જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ વિદ્યાસાગર શાળાના ધોરણ 10ના વિજ્ઞાન વિષયના વિડીયો લેક્ચરમાં હું હર્ષિતા પંડ્યા આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. આજે આપણે જોવાના છીએ પ્રકરણ 6 જૈવિક ક્રિયાઓ. છઠ્ઠું ચેપ્ટર છે લાઈફ પ્રોસેસીસ. આ મિત્રો આ જે પ્રકરણ છે તે વિજ્ઞાન વિષયની જીવ વિજ્ઞાન શાખા એટલે કે બાયોલોજી શાખાનો એક ભાગ છે. તો જૈવિક ક્રિયાઓ નામ પરથી ખબર પડે કે જીવનને લગતી ક્રિયાઓ વિશે આપણામાં વાત કરવાની છે. તો જીવનને લગતી ક્રિયાઓ વિશે વાત કરતાં પહેલાં એ સમજવું જરૂરી છે કે આપણે સજીવ અને નિર્જીવ કોને કહીએ છીએ, કઈ રીતે આપણે ભેદ કરીએ છીએ કે આ સજીવ છે અને આ નિર્જીવ છે. આપણે સજીવ અને નિર્જીવનો ભેદ કેવી રીતે કરીએ છીએ? જો આપણે કૂતરાને દોડતો જોઈએ, ગાયને વાગોળતા જોઈએ અથવા કોઈ માણસને જોરથી બૂમ પાડતા જોઈએ તો આપણે સમજીએ છીએ કે તે સજીવ છે. એટલે કે જો કૂતરો દોડતો હોય એટલે દોડવાની જે ક્રિયા છે, ગાય વાગોળતી હોય એટલે એને વાગોળવાની ક્રિયા છે, માણસ જોરથી બૂમ પાડે એટલે કે આપણે જોરથી બૂમ પાડતા હોઈએ તો બૂમ પાડવાની જે ક્રિયા છે તો એના આધારે આપણે શું કહીએ છીએ કે આપણે સજીવ છીએ. પણ જો કૂતરો, ગાય કે માણસ સૂતેલા હોય તો એટલે કે આપણે જ જો સૂતેલી અવસ્થામાં હોઈએ તો આમાંથી કોઈ પણ ક્રિયા કરતા નથી તો આપણે શું કહી શકીએ કે આપણે સજીવ છે? હા, તો પણ આપણે તેમને સજીવ જ માનીશું. પણ આપણને ખબર કઈ રીતે પડે? આપણે કૂતરો, ગાય કે માણસ છે આ સૂતેલા છે, બરાબર છે, તો પણ આપણે તેને સજીવ જ માનીએ છીએ. પણ આપણને ખબર તે કઈ રીતે પડી કે તે સજીવ છે? કારણ કે આપણે તેમને શ્વાસ લેતા જોઈએ છીએ અને આપણને ખબર પડે છે કે તે જીવંત છે. તો આટલી બેઝિક વસ્તુ આપણને બધાને ખબર છે કે જે શ્વાસ લેતું હોય તે જીવંત છે. તો પછી વનસ્પતિ માટે આપણે શું કહી શકીએ છીએ? તેઓ જીવંત છે તેની ખબર આપણને કઈ રીતે પડે છે? આપણે વનસ્પતિને તો શ્વાસ લેતા જોતા નથી. આપણામાંથી કેટલાક એવું કહેશે કે તેઓ લીલા રંગની દેખાય છે માટે તે જીવંત છે આમ કહીએ. પણ આપણે મિત્રો જોઈએ આપણી આસપાસ તો ઘણા એવા વૃક્ષો છે કે જેના પાન લીલા રંગના હોતા નથી. તો તે વનસ્પતિના વિષયમાં આપણે શું કહી શકીએ જેના પર્ણો લીલા ન રહેતા અન્ય રંગના હોય છે? તો આ વનસ્પતિ છે તેઓ સમયની સાથે વૃદ્ધિ કરે છે. એટલે વનસ્પતિના વિષયમાં આપણે એને જીવંત છે, સજીવ છે એમ કહેવું હોય તો શું કહેવું પડે કે વનસ્પતિ છે એ સમયની સાથે વૃદ્ધિ કરે છે. આમ આપણે કહી શકીએ છીએ તેઓ એટલે કે વનસ્પતિ છે તે સજીવો છે. આપણને બધાને ખબર છે કે વનસ્પતિ પણ સજીવ છે. પણ આપણે કયા આધારે કહી શકીએ? આપણે ન તો એને ચાલતા, દોડતા, કૂદતા, રમતા જોઈએ છે, ન તો આપણે તેને શ્વાસ લેતા જોઈએ છીએ. તો આપણે શા આધારે કહી શકીએ કે વનસ્પતિ છે તે સજીવ છે? કારણ કે તે સમયની સાથે વૃદ્ધિ કરે છે માટે આપણે કહી શકીએ કે વનસ્પતિ સજીવ છે. બીજા શબ્દોમાં કહીએ તો આપણે સજીવના સામાન્ય પુરાવાઓ કે લક્ષણો વિશે કે તેના કાર્યો પર વિચાર કરીએ છીએ. તે વૃદ્ધિ સંબંધિત કે અન્ય કાર્યો હોઈ શકીએ છીએ. બીજા શબ્દોમાં આપણે કહેવું હોય તો એવું કહી શકીએ કે સજીવ હોવાનું સામાન્ય લક્ષણ શું? સજીવના સામાન્ય પુરાવા કે એનું સામાન્ય લક્ષણ શું? તો વૃદ્ધિ સંબંધિત કે અન્ય કાર્યો. સજીવ છે તે હંમેશા વૃદ્ધિ કરે છે. એટલે કે વનસ્પતિ છે એ એક નાના બીજમાંથી એક નાનું છોડ થાય અને પછી એક આખું વૃક્ષ બને છે. તેણે વૃદ્ધિ કરી છે. હવે જે વનસ્પતિ દેખીતી રીતે વૃદ્ધિ પામતી નથી તે પણ વનસ્પતિ જીવંત છે. અને કેટલાક પ્રાણીઓ દેખીતી રીતે હલનચલન વગર શ્વાસ લેતા હોય છે. એટલે કે ઘણી વનસ્પતિ એવી હોય છે કે આપણે જોઈએ તેને વૃદ્ધિ પામતા જોઈ શકતા નથી છતાં પણ તે જીવંત છે. અને કેટલાક પ્રાણીઓ એવા છે કે આપણને તે દેખાય તે રીતે હલનચલન ન કરતા હોય છતાં પણ શ્વાસ લેતા હોય છે. આમ માત્ર દેખીતી રીતે થતા હલનચલનને તે જીવંત હોવાની લાક્ષણિકતાની વ્યાખ્યા તરીકે ગણી શકાય નહીં. તો અહીંયા આપણને એક પ્રશ્ન એવો પૂછાય કે જીવંત હોવાની જે લાક્ષણિકતા છે તેના તરીકે આપણે દ્રશ્ય હલનચલનને જ લઈ શકીએ નહીં. એટલે કે દ્રશ્ય હલનચલનને જ જીવંત હોવાની લાક્ષણિકતા તરીકે ગણી શકાય નહીં. શા માટે? તો આપણે બૂમ પાડીએ છીએ, દોડીએ છીએ, ખાઈએ છીએ તો આ બધી જ ક્રિયાઓ છે એ કેવી છે? દ્રશ્યમાન છે એટલે કે જોઈ શકીએ છીએ. અને આ બધી ક્રિયાઓ સાથે સાથે કેવી છે? ઐચ્છિક એટલે આપણે ઈચ્છા કરીએ તેવી ક્રિયાઓ છે. હવે કેટલીક ક્રિયાઓ એવી છે કે જે અનૈચ્છિક છે છતાં પણ થાય છે. જેમ કે સૂઈ જવું છે તે ક્રિયા છે. ત્યારબાદ જે પણ આપણો શરીરની પ્રોસેસ થતી હોય તે અનૈચ્છિક છે, આપણે ન કરતા હોઈએ છતાં પણ તે થતી હોય છે. તો
વનસ્પતિ છે એમાં છે શ્વાસ લેવાની જે ક્રિયા છે, એની જે વૃદ્ધિ સંબંધિત કાર્યો છે તે દેખીતી રીતે ન થતા હોવા છતાં પણ તે જીવંત છે. માટે આપણે માત્ર દેખીતી રીતે થતા હલનચલનને તે જીવંત હોવાની લાક્ષણિકતા તરીકે ગણી શકીએ નહીં. ખૂબ જ નાના પાયે થનારી ક્રિયાઓ નરી આંખે જોઈ શકાતી નથી. ઉદાહરણ તરીકે અણુઓની ગતિ કે કાર્યો. શું અદૃશ્ય આણવીય ગતિ કે કાર્ય જીવન માટે જરૂરી છે? હવે ખૂબ નાના પાયે ઘણી બધી ક્રિયાઓ થતી હોય તો આપણે તેને જોઈ શકતા નથી. જો આપણે આ પ્રશ્ન કોઈ વ્યાવસાયિક જીવવિજ્ઞાનીને કરીએ તો તેમનો જવાબ હકારાત્મક હશે. આ પ્રક્રિયાઓને આપણે જોઈ શકતા નથી તો શું આ પ્રક્રિયા આપણા જીવન માટે જરૂરી છે? જો આવો પ્રશ્ન કોઈ જીવવિજ્ઞાનીને આપણે કરીએ તો એ આપણને પોઝિટિવ જવાબ આપશે. વાસ્તવમાં વિષાણુ એટલે કે વાયરસ છે એને વિષાણુ તરીકે ઓળખવામાં આવે છે. વાયરસની અંદર કોઈ આણવીય ગતિ થતી નથી જ્યાં સુધી તે કોઈ કોષમાં દાખલ ન થાય ત્યાં સુધી. એટલે વાયરસ છે જ્યાં સુધી કોઈ કોષના સંપર્કમાં ન આવે ત્યાં સુધી તે એક્ટિવ થતો નથી. એટલે ત્યાં સુધી તે સજીવ થતો નથી, ત્યાં સુધી તે નિર્જીવ રહે છે. આમ આ કારણે આ વિવાદાસ્પદ બાબત રહી છે કે ખરેખર વાયરસ સજીવ છે કે નિર્જીવ છે તે એક વિવાદનો વિષય રહેલો છે. કારણ કે જ્યાં સુધી તે કોઈ પણ કોષના સંપર્કમાં, તે પછી પ્રાણી હોય, મનુષ્ય હોય કે વનસ્પતિ હોય, તેના કોષમાં જ્યાં સુધી સંપર્કમાં ન આવે ત્યાં સુધી તે એક્ટિવ થતો નથી. માટે તે વિવાદાસ્પદ બાબત રહી છે. જીવન માટે આણવીય ગતિ કે ક્રિયાઓ કેમ જરૂરી છે? હવે જીવન છે એની માટે આણવીય ગતિ અને ક્રિયાઓ જરૂરી છે તો શા માટે છે? અગાઉના ધોરણમાં આપણે જોઈ ગયા છીએ કે સજીવની સંરચના સુસંગઠિત એટલે કે સુઆયોજિત હોય છે. સજીવનું જે શરીર છે એનું જે બંધારણ છે એ વ્યવસ્થિત ગોઠવણીપૂર્વકનું હોય છે. તેમાં પેશી હોય છે. 9મા ધોરણમાં આપણે એક પ્રકરણ ભણ્યા હતા, સજીવનો પાયાનો એકમ કોષ. તો કોષ છે સજીવનો નાનામાં નાનો પાયાનો એકમ છે. ઘણા બધા કોષો ભેગા મળીને શું બનાવે છે? પેશી બનાવે છે. પેશીઓમાં કોષો આવેલા હોય છે. આપણે કીધું એમ કે ઘણા બધા કોષો ભેગા મળીને પેશી બનાવે છે. એટલે પેશીની અંદર કોષ હોય છે. હવે આ કોષ છે તે પણ નાના નાના ઘટકોમાં વિભાજિત છે. એટલે એની અંદર પણ નાના નાના ઘટકો આવેલા હોય છે. સજીવની આ સુસંગઠિત કે વ્યવસ્થિત સંરચના એટલે કે કોષો ભેગા મળીને પેશી બને છે. તો સજીવની આ વ્યવસ્થિત જે સંરચના એનું બંધારણ છે એ સમયની સાથે સાથે પર્યાવરણની અસરને કારણે વિઘટિત થાય છે. જો આ વ્યવસ્થા તૂટે તો સજીવ વધારે સમય જીવિત રહી શકે નહીં. તેથી સજીવોને શરીરના સમારકામ તથા રક્ષણની જરૂરિયાત હોય છે. આ બધી સંરચનાઓ અણુઓથી બનેલી હોવાથી તેમને અણુઓને સતત ગતિશીલ કે કાર્યરત રાખવા જરૂરી છે. તો જીવન માટે આણવીય ગતિ ક્રિયાઓ શા માટે જરૂરી છે? કારણ કે દરેક સજીવની જે સંરચના છે તે સુસંગઠિત હોય છે. એટલે કે કોષો હોય છે, કોષો ભેગા મળીને પેશી બનેલી હોય છે અને કોષો પણ નાના નાના ઘટકોમાં વિભાજિત હોય છે. આ વ્યવસ્થિત સંરચના છે તે પર્યાવરણની અસરને કારણે વિઘટિત થાય છે. જો આ વ્યવસ્થા તૂટી જાય તો સજીવ વધારે સમય જીવિત રહી શકે નહીં. માટે સજીવને રક્ષણની જરૂરિયાત હોય છે. અને આ બધી સંરચનાઓ છે એ અણુઓથી બનેલી હોવાથી તેને ગતિશીલ કે કાર્યરત રાખે છે. માટે જીવન માટે આણવીય ગતિ કે ક્રિયાઓ જરૂરી છે. હવે સજીવોમાં જાળવણીની ક્રિયાઓ શું છે આવું આપણે એને શોધીએ. હવે આપણે જોવાનું છે જૈવિક ક્રિયા એટલે શું અને સજીવોમાં જોવા મળતી જૈવિક ક્રિયાઓ વિશે. તો પહેલાં આપણે જૈવિક ક્રિયા તરફ જઈએ. તો વોટ આર લાઈફ પ્રોસેસીસ? જૈવિક ક્રિયા એટલે શું? સજીવોના રક્ષણનું કાર્ય નિરંતર થવું જોઈએ. આ કાર્ય ત્યારે પણ થાય છે જ્યાં કોઈ ચોક્કસ કાર્ય થતું ન હોય. એટલે કે આપણે જ્યારે સૂતા હોઈએ અથવા વર્ગખંડમાં બેઠા હોઈએ ત્યારે પણ રક્ષણનું કાર્ય તો શરૂ જ રહે છે. એટલે કે આપણું જે સજીવના અસ્તિત્વ ટકાવી રાખવા માટે શું જરૂર છે કે એનું જે બંધારણ છે એનું રક્ષણ થવું જોઈએ. એટલે જ્યારે આપણે કોઈ ચોક્કસ પ્રકારનું કાર્ય કરતા હોઈએ ત્યારે તો આ રક્ષણનું કાર્ય થાય જ છે, પણ જ્યારે આપણે એમ જ બેઠા હોઈએ અથવા સૂતા હોઈએ ત્યારે પણ આ કાર્ય છે એ શરૂ રહેતું હોય છે.
તેવી બધી જ ક્રિયાઓ જે સામૂહિક રૂપમાં જાળવણીનું કાર્ય કરે છે તેને આપણે જૈવિક ક્રિયા તરીકે ઓળખીએ છીએ. તો જૈવિક ક્રિયા કોને કહેવાય? સજીવો દ્વારા થતી એવી બધી જ ક્રિયાઓ જે સામૂહિક રૂપમાં જાળવણીનું કાર્ય કરે છે. એટલે સજીવનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જરૂરી સજીવો દ્વારા થતી બધી જ જૈવિક ક્રિયાઓને જૈવિક ક્રિયાઓ કહેવાય છે. ફરીથી, સજીવો દ્વારા કરવામાં આવતી બધી જ ક્રિયાઓ જે સામૂહિક રૂપના જાળવણીનું કાર્ય કરે છે અથવા સજીવનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જરૂરી છે તેને આપણે જૈવિક ક્રિયા તરીકે ઓળખીએ છીએ. હવે સજીવોમાં થતી જૈવિક ક્રિયાઓ કઈ કઈ છે તેના વિશે આપણે જોવાનું છે. તો સજીવોમાં 4 પ્રકારની જૈવિક ક્રિયા થાય છે. એમાંથી પહેલી છે પોષણની ક્રિયા, બીજી છે શ્વસનની ક્રિયા, ત્રીજી છે વહનની ક્રિયા અને ચોથી છે ઉત્સર્જનની ક્રિયા. તો આપણે પહેલી ક્રિયા છે પોષણની તેને જોઈએ. સજીવમાં જોવા મળતી જૈવિક ક્રિયાઓ પૈકી પોષણની ક્રિયા. ઈજા કે તૂટવાની ક્રિયાને રોકવા માટે જાળવણીની ક્રિયાની જરૂરિયાત હોય છે. કોઈ પણ સજીવ હોય તેના શરીરનું જે પણ બંધારણ હોય તેમાં એને ઈજા પહોંચે કે શરીરની અંદર કોષો કે પેશીઓ તૂટતી હોય તેને રોકવા માટે શું જરૂરી છે? તેની જાળવણીની ક્રિયા જરૂરી છે. જેના માટે શું જરૂરી છે? ઉર્જાની. આપણને ખબર છે કે આપણા શરીરને આપણે જાળવી રાખવું હોય, તંદુરસ્ત રાખવું હોય તો આપણને શું જોઈએ? ઉર્જા જોઈએ. આ ઉર્જા આપણને ક્યાંથી મળે છે? તો ખોરાકમાંથી મળે છે. સજીવના શરીરમાં આ ઉર્જા બહારથી આવે છે. એટલે સજીવ જે પણ છે એના શરીરમાં ઉર્જા અંદર ઉત્પન્ન નથી થતી પણ બહારથી આવે છે. બહારથી કયા સ્વરૂપે? ખોરાકના સ્વરૂપે આવે છે. જેથી ઉર્જાના સ્ત્રોતને બહારથી સજીવના શરીરમાં સ્થળાંતર કરવા માટે કોઈ ક્રિયા થવી જોઈએ. આ ઉર્જાના સ્ત્રોતને આપણે ખોરાક કે આહાર કહીએ છીએ અને શરીરની અંદર દાખલ કરવાની ક્રિયાને આપણે પોષણ કહીએ છીએ. તો પોષણ કોને કહેવાય? તો ઉર્જાના સ્ત્રોત તરીકે આપણે ખોરાક કે આહારને શરીરની બહારથી દાખલ કરવાની ક્રિયાને પોષણ કહીએ છીએ. ઉર્જાના સ્ત્રોત તરીકે ખોરાક કે આહારને શરીરની અંદર બહારથી દાખલ કરવાની ક્રિયાને પોષણ કહેવાય છે. જો સજીવમાં શારીરિક વૃદ્ધિ થાય છે તો તેઓએ વધારાની કાચી સામગ્રીઓની પણ જરૂરિયાત હોય છે. એટલે કે ફક્ત આપણે ખોરાક ખાઈ લઈએ એટલું પૂરતું નથી પણ સજીવને વૃદ્ધિ થતી હોય છે તો એના માટે વધારાની એને કાચી સામગ્રીની પણ જરૂરિયાત છે. તો મિત્રો અહીંયા કાચી સામગ્રી એટલે શું? તો સજીવ છે જો એ વનસ્પતિ તરીકે આપણે લેતા હોઈએ સજીવને, બરાબર છે, તો એણે ખોરાક તો પ્રકાશ સંશ્લેષણ દ્વારા બનાવે પણ કાચી સામગ્રીમાં શું આવશે? કાચી સામગ્રીમાં આવશે CO2. કાચી સામગ્રીમાં શું આવશે? CO2 આવશે અને H2O. કોની માટે? વનસ્પતિ માટેની વાત છે. પણ મનુષ્ય માટેની વાત કરતા હોઈએ તો કાચી સામગ્રીમાં આવશે H2O અને બીજા કાર્બોદિત પદાર્થો એટલે કાર્બન આધારિત ખાદ્ય પદાર્થો. પૃથ્વી પર જીવન કાર્બન આધારિત અણુઓ પર નિર્ભર છે. આપણને ખબર છે કે પૃથ્વી પર બધા જ સજીવોનું જીવન છે એ કાર્બન આધારિત અણુઓ પર આધાર રાખે છે. આમ મોટાભાગના ખાદ્ય પદાર્થો પણ કાર્બન આધારિત હોય છે. આ કાર્બન સ્ત્રોતોની જટિલતાને અનુસરીને વિવિધ સજીવ વિભિન્ન પ્રકારની પોષણ ક્રિયાઓ કરે છે. તો આપણને એમ પૂછાઈ શકે કે સજીવોમાં જૈવિક ક્રિયાઓ તરીકે પોષણની ક્રિયા જણાવો. તો પોષણની વ્યાખ્યા લખવી પડે, સાથે આપણે એ પણ લખવું પડે કે પૃથ્વી પર જીવન છે કાર્બન આધારિત હોય છે અને મોટાભાગના ખાદ્ય પદાર્થો કાર્બન પર આધારિત હોય છે. આ કાર્બન સ્ત્રોતોની જટિલતાને અનુસરીને વિભિન્ન સજીવ વિભિન્ન પ્રકારની પોષણની ક્રિયાઓ દર્શાવે છે. તો આ થયું સજીવોની જૈવિક ક્રિયાઓના એક ભાગરૂપે પોષણ. હવે આપણે જોવાનું છે શ્વસનની ક્રિયા. સજીવોની જૈવિક ક્રિયાઓ પૈકી શ્વસનની ક્રિયા. તો ઉર્જાના આજે બાહ્ય સ્ત્રોત વિભિન્ન પ્રકારના હોઈ શકે છે. જો કે પર્યાવરણ કોઈ એક સજીવના નિયંત્રણમાં હોતું નથી. કોઈ એક સજીવના નિયંત્રણમાં આખું પર્યાવરણ નથી. એક આખું ચક્ર છે. આ હર શૃંખલા ચાલે છે. શરીરની અંદરની ઉર્જાના આ સ્ત્રોતનું વિઘટન કે નિર્માણની જરૂરિયાત હોય છે.
શરીરની અંદર ઉર્જા આપણને ક્યાંથી મળે છે? બાહ્ય સ્ત્રોતો દ્વારા, એટલે કે બહારથી આપણે જે ખોરાક ગ્રહણ કરીએ છીએ તે, અને પ્લસ કાચી સામગ્રી દ્વારા આપણને ઉર્જા મળે છે. હવે ઉર્જા તો આપણને મળી ગઈ, પણ શરીરની અંદર જે ઉર્જા મળી આ સ્ત્રોત છે એનું વિઘટન કે નિર્માણની જરૂરિયાત હોય છે, જેથી આ અંતિમ ઉર્જાનો સ્ત્રોત એક સમાન ઉર્જા સ્ત્રોતોમાં પરિવર્તિત થવો જોઈએ, અને આ અણુઓ વિભિન્ન આણ્વીય ગતિઓ કે કાર્યો માટે તેમજ વિવિધ સજીવ શરીરના રક્ષણ અને શરીરની વૃદ્ધિ માટે ઉપયોગી આવશ્યક અણુઓનું નિર્માણ થવું જોઈએ. આપણે ખોરાક અને કાચી સામગ્રી મારફતે ઉર્જા મેળવી છે. આ ઉર્જાનું વિઘટન કે નિર્માણ જરૂરી છે. શા માટે? જેથી કરીને આપણને શરીરને અંતિમ રૂપે એક સમાન ઉર્જા સ્ત્રોત મળે, અને આ વિવિધ અણુઓ જે આપણને ઉર્જામાંથી મળેલા છે એક સમાન ઉર્જા સ્ત્રોતના રૂપમાં, આ વિવિધ અણુઓની આણ્વીય ગતિ કે કાર્યો માટે તેમજ વિવિધ સજીવ શરીરના રક્ષણ અને શરીર વૃદ્ધિ માટે, એટલે અલગ અલગ સજીવ હોય તો એના શરીરનું બંધારણ પણ અલગ અલગ હોય, તો એના શરીરના રક્ષણ માટે અને શરીરની વૃદ્ધિ માટે, ટૂંકમાં સજીવને પોતાનું અસ્તિત્વ જાળવી રાખવા માટે જે પણ જરૂરી અણુઓ છે તેનું નિર્માણ થવું જરૂરી છે. તેની માટે શરીરની અંદર રાસાયણિક પ્રક્રિયાઓની એક શૃંખલા હોય છે. હવે આ અણુઓનું નિર્માણ કરવા માટે શરીરની અંદર છે એક આખી રાસાયણિક પ્રક્રિયાની ચેઇન હોય છે જે થતી હોય છે. ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ છે અણુઓના વિઘટનની કેટલીક સામાન્ય રાસાયણિક પ્રક્રિયાઓ છે. શરીરની અંદર જે ખોરાક મળે છે એ ખોરાકનું અંતિમ રૂપના ઉર્જા સ્ત્રોતમાં પરિવર્તન થવું જરૂરી છે, જેથી કરીને શરીરની વૃદ્ધિ માટે જરૂરી અણુઓનું નિર્માણ થઈ શકે. તો આ કોના દ્વારા થાય છે? તો વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓની શૃંખલા દ્વારા, જેમાં ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા છે એ અણુઓના વિઘટન માટેની કેટલીક સામાન્ય રાસાયણિક પ્રક્રિયાઓ છે. તેના માટે વધુ માત્રામાં શરીરની બહારના સ્ત્રોતમાંથી ઓક્સિજન મેળવવો પડે છે. આ ઓક્સિડેશન રિડક્શન માટે શરીરની બહારથી વધુ માત્રામાં ઓક્સિજન મેળવવો પડે છે. શરીરની બહારથી ઓક્સિજન ગ્રહણ કરી અને કોષોની આવશ્યકતા કે જરૂરિયાતને અનુલક્ષીને ખાદ્ય સ્ત્રોતનું વિઘટનમાં ઉપયોગ કરવાની ક્રિયાને આપણે શ્વસન કહીએ છીએ. તો શ્વસન આપણે કોને કહીએ છીએ? શરીરની બહારથી આપણે ઓક્સિજનને ગ્રહણ કરીને દરેક સજીવ શરીરના કોષોની જરૂરિયાતને અનુલક્ષીને ખાદ્ય સ્ત્રોતોનું વિઘટનમાં ઉપયોગ કરવાની ક્રિયાને આપણે શ્વસન કહીએ છીએ. મિત્રો, અહીંયા એક વસ્તુ ધ્યાનમાં લેવાની એ છે કે જે સજીવો જે વિઘટન છે તે ઓક્સિજનનો ઉપયોગ કરીને કરતા હોય છે તેને જારક સજીવો કહેવાય છે. ફરીથી ધ્યાનથી સાંભળજો કે જે સજીવો ઓક્સિજનના ઉપયોગ દ્વારા ખાદ્ય પદાર્થોનું વિઘટન કરે તેને જારક સજીવો કહેવામાં આવે છે, અને અજારક સજીવો કે આપણે શ્વસન અથવા તો અજારક સજીવો આપણે કોને કહીએ છીએ? જેને ખોરાકના વિઘટન માટે ઓક્સિજનની જરૂરિયાત પડતી નથી, તે થયા અજારક સજીવો. એક કોષીય સજીવના કિસ્સામાં સંપૂર્ણ સપાટી પર્યાવરણની સાથે સંપર્કમાં રહે છે, તેથી તેઓને ખોરાક ગ્રહણ કરવા માટે, વાયુઓની આપ-લે કરવા માટે કે ઉત્સર્ગ પદાર્થ કે નકામા પદાર્થોના નિકાલ માટે કોઈ વિશિષ્ટ અંગની જરૂરિયાત હોતી નથી. હવે એકકોષીય સજીવો હોય, મિત્રો 9મા ધોરણમાં આપણે એકકોષીય સજીવો, બહુકોષીય સજીવો આ બધું આપણે ભણી ચૂક્યા છીએ. તો એકકોષીય સજીવોમાં શું હોય છે? એક જ પ્રકારનો કોષ હોય છે. અલગ અલગ કોષો ભેગા મળીને અલગ અલગ અંગ બનાવતા નથી, પણ એક જ કોષનું આનું આખું શરીર બનેલું હોય છે. તો એકકોષીય સજીવો હોય તેની સંપૂર્ણ સપાટી છે એ પર્યાવરણની સાથે સંપર્કમાં રહે છે, માટે તેઓને ખોરાક ગ્રહણ કરવા, વાયુઓની આપ-લે કરવા કે ઉત્સર્ગ પદાર્થ કે નકામા પદાર્થો, શરીરની અંદર જે નકામા પદાર્થો હોય એને ઉત્સર્ગ પદાર્થો કહેવાય છે, એના નિકાલ માટે તેને કોઈ વિશિષ્ટ અંગની જરૂરિયાત હોતી નથી, કારણ કે એની સંપૂર્ણ સપાટી પર્યાવરણ સાથે સંપર્કમાં હોય છે એકકોષીય સજીવોના કિસ્સામાં. પરંતુ જ્યારે સજીવ શરીરના કદમાં વધારો થાય અને શારીરિક વધારો થવાથી વધારે જટિલ શરીર બને ત્યારે શું થાય? પરંતુ જ્યારે શરીર છે એનું કદ મોટું હોય છે, એટલે કે જટિલ શરીર રચના હોય, એટલે કે બહુકોષીય સજીવ હોય, તો ત્યારે શું થાય? તો બહુકોષીય સજીવોમાં
બધા કોષો છે પોતાના આસપાસના પર્યાવરણની સાથે સીધા સંપર્કમાં હોતા નથી. એક કોષીય સજીવોમાં બધા જ કોષો પોતાના આસપાસના પર્યાવરણની સાથે, એટલે એક જ કોષ હોય છે એટલે પર્યાવરણની સાથે સંપૂર્ણ સપાટી સંપર્કમાં હોય છે. જ્યારે બહુકોષીય સજીવો છે એમાં બધા કોષો છે પર્યાવરણ સાથે સીધા સંપર્કમાં નથી. આથી બધા કોષોની જરૂરિયાતની પૂર્તિ સામાન્ય પ્રસરણ દ્વારા થઈ શકતી નથી. આપણે અગાઉ જોઈ ગયા છીએ કે બહુકોષીય સજીવોમાં વિભિન્ન કાર્યો કરવા માટે વિભિન્ન અંગ વિશિષ્ટીકરણ પામે છે. એટલે બહુકોષીય સજીવો છે એમાં અલગ અલગ કાર્ય કરવા માટે અલગ અલગ અંગ એટલે ભિન્ન ભિન્ન અંગ વિશિષ્ટીકરણ પામે છે. એટલે વિશિષ્ટ અંગ હોય છે, જેમ કે દોડવા માટે પગ, દોડવા કે ચાલવા માટે હાથ છે, જોવાનું કામ આંખો કરે છે. તો આપણે આ ચોક્કસ પેશીઓથી અને સજીવના શરીરમાં તેઓના સંગઠનથી પરિચિત છીએ. તેમાં કોઈ આશ્ચર્ય નથી કે ખોરાક અને ઓક્સિજનનું અંતઃગ્રહણ પણ વિશિષ્ટ પ્રકારની પેશીનું કાર્ય છે. એટલે બહુકોષીય સજીવોમાં ખોરાક ગ્રહણ કરવા માટે પણ અલગ અલગ પ્રકારની કોષોથી બનેલી પેશી આવેલી હોય છે. ઓક્સિજન મેળવવા માટે પણ અલગ પ્રકારનું તંત્ર હોય છે. આનાથી મુશ્કેલી એક એ ઉદ્ભવે છે કે ખોરાક તેમજ ઓક્સિજનનું અંતઃગ્રહણ કેટલાક ચોક્કસ અંગો દ્વારા જ થાય છે. એટલે મુશ્કેલી શું પડે છે? ચોક્કસ પ્રકારનું અંગ ચોક્કસ કાર્ય કરતું હોય છે, એટલે જ્યારે એ અંગને નુકસાન થાય છે તો તે પ્રક્રિયા બંધ થઈ જાય છે. એટલે મુશ્કેલી એ ઉત્પન્ન થાય છે કે ખોરાક તેમજ ઓક્સિજનનું અંતઃગ્રહણ કેટલાક ચોક્કસ અંગો દ્વારા જ થાય છે, પરંતુ તેની જરૂરિયાત શરીરના બધા જ અંગોને હોય છે. ઓક્સિજનની જરૂરિયાત બધા જ અંગને, આખા શરીરને છે. ખોરાકની જરૂરિયાત પણ આખા શરીરને છે, કારણ કે તેનાથી ઉર્જા મળે છે. આ ખોરાક તેમજ ઓક્સિજનને એક સ્થાનથી બીજા સ્થાન સુધી લઈ જવા માટે વહન તંત્રની આવશ્યકતા હોય છે. એટલે શરીર માટે જરૂરી ખોરાક જેમાંથી ઉર્જા મળે છે અને ઓક્સિજનનું અંતઃગ્રહણ બહુકોષીય સજીવોમાં છે વિશિષ્ટ અંગો દ્વારા થાય છે, અને તેને આખા શરીરમાં એક સ્થાનથી બીજા સ્થાન સુધી લઈ જવા માટે વહન તંત્રની જરૂરિયાત હોય છે. એટલે આ થયો આપણો સજીવોના જૈવિક રાસાયણિક પ્રક્રિયા પૈકી ત્રીજી જૈવિક પ્રક્રિયા, તે છે વહનની પ્રક્રિયા. પહેલી પ્રક્રિયા જોઈ આપણે પોષણની પ્રક્રિયા, બીજી પ્રક્રિયા જોઈ આપણે શ્વસનની પ્રક્રિયા, ત્રીજી પ્રક્રિયા આપણે જોઈ વહનની પ્રક્રિયા. આપણે જોઈ રહ્યા છીએ જૈવિક પ્રક્રિયાઓ અને સજીવોમાં જોવા મળતી વિવિધ જૈવિક પ્રક્રિયાઓ. હવે ચોથી અને છેલ્લી જૈવિક પ્રક્રિયા જે સજીવોમાં જોવા મળે છે તે છે ઉત્સર્જનની પ્રક્રિયા. સામાન્ય શબ્દોમાં ઉત્સર્જન એટલે શું? શરીરમાં એકત્ર થતા નકામા પદાર્થો જેનો નિકાલ થવો જરૂરી છે, અને આ નકામા પદાર્થો નાઇટ્રોજનયુક્ત હોય છે જે શરીર માટે હાનિકારક છે. જ્યારે રાસાયણિક પ્રક્રિયાઓમાં કાર્બન સ્ત્રોત અને ઓક્સિજનનો ઉપયોગ ઉર્જા પ્રાપ્તિ માટે થાય છે. કાર્બન સ્ત્રોત એટલે આપણે જોઈએ છીએ કે બધા જ ખાદ્ય પદાર્થો છે એ કાર્બન આધારિત છે, કારણ કે કાર્બન એ પૃથ્વી પરના જીવનનો આધાર સ્તંભ છે. એટલે જ્યારે રાસાયણિક પ્રક્રિયાઓમાં કાર્બન સ્ત્રોત અને ઓક્સિજનનો ઉપયોગ છે ઉર્જા પ્રાપ્તિ માટે થાય છે, શરીરને એનર્જી માટે ખોરાક અને ઓક્સિજનની જરૂર છે, ત્યારે કેટલીક એવી નિપજો કે ઉત્પાદકો પણ બને છે જે શરીરના કોષો માટે માત્ર બિનઉપયોગી જ નહીં પણ તે હાનિકારક પણ હોઈ શકે છે. આ નકામા ઉત્પાદનો કે નિપજોને જે નાઇટ્રોજનયુક્ત હોય છે, શરીરમાં ઉર્જા અને ઓક્સિજનની સાથે સાથે કેટલાક એવા પદાર્થો પણ અને ઉત્પાદકો બને છે જે શરીર માટે હાનિકારક છે. તો આ નકામા ઉત્પાદનો કે નિપજોને શરીરમાંથી બહાર કાઢવા અતિ જરૂરી છે, નહીંતર તે શરીરને હાનિ પહોંચાડે છે. આ ક્રિયાને આપણે ઉત્સર્જન કહીએ છીએ. એટલે ઉત્સર્જન એટલે શું? શરીરમાં રહેલા નકામા પદાર્થો જે નાઇટ્રોજનયુક્ત હોય છે, જે શરીરને હાનિ પહોંચાડે છે, તેને નિકાલ કરવાની ક્રિયાને ઉત્સર્જન કહે છે. જો બહુકોષીય સજીવોમાં શરીર અંગ સંરચનાના મૂળભૂત નિયમોનું પાલન કરે છે તો ઉત્સર્જન માટે વિશિષ્ટ પેશીનું સર્જન થશે. એટલે કે બહુકોષીય સજીવોમાં આ નકામા પદાર્થોના એટલે કે ઉત્સર્જન માટે, નકામા પદાર્થોના નિકાલ માટે વિશિષ્ટ પેશી એટલે કે વિશિષ્ટ અંગતંત્ર હોય છે. આનો અર્થ એ છે કે પરિવહન તંત્ર એ ઉત્સર્ગ દ્રવ્યોને કોષમાંથી ઉત્સર્જન પેશી સુધી પહોંચાડવા પડશે. એટલે શરીરની અંદર આખું પરિવહન તંત્ર છે, બરાબર, બધા જ
કોષોમાંથી જે નકામા પદાર્થો છે તેને એકઠા કરે છે અને ઉત્સર્જન પેશી જ્યાંથી ઉત્સર્જન થવાનું હશે શરીરની અંદર ત્યાં સુધી પહોંચાડે છે. જ્યારે એક કોષીય સજીવોમાં તો શું છે, એક જ કોષનું એનું શરીર બનેલું છે અને એની આખી સંપૂર્ણ સપાટી છે તે પર્યાવરણના સીધા સંપર્કમાં હોય છે, એટલે સીધા પ્રસરણ દ્વારા ઉત્સર્જન થઈ જાય છે. પરંતુ બહુકોષીય સજીવોમાં પ્રસરણ એટલે કે ઉત્સર્જન માટે છે વિશિષ્ટ પેશી હોય છે અથવા તો વિશિષ્ટ અંગ આવેલું હોય છે. તો મિત્રો, આ થયું જૈવિક ક્રિયાઓ અને સજીવોમાં જોવા મળતી વિભિન્ન જૈવિક ક્રિયાઓ. જે પૈકી આપણે જોયું પ્રથમ પોષણની ક્રિયા, બીજું આપણે જોયું શ્વસનની ક્રિયા, ત્રીજું આપણે જોયું વહનની ક્રિયા અને ચોથું આપણે જોયું ઉત્સર્જનની ક્રિયા. તો આજના આપણા વિડીયો લેક્ચરમાં આપણે આટલું જ રાખીએ. જય સ્વામિનારાયણ.